मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः नानाछिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानयस्य तु चक्षुराविकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। तो वार्तिकारे समझाव्યું કે કેવી રીતે આ બધી ઇન્દ્રિયો સૂક્ષ્મ શરીરમાં જેવી રીતે સૂત્ર કે દોરાઓ બરોબર વણાયેલા હોય, જાળમાં ગૂંથાયેલા હોય, એકબીજા સાથે બરોબર બંધાયેલા હોય, તે રીતે આ બધી ઇન્દ્રિયો પણ સૂક્ષ્મ શરીરમાં ગૂંથાયેલી છે. અને જેવી રીતે જાળની મદદથી માછલી પકડવામાં આવે તેવી રીતે આ સૂક્ષ્મ શરીર જેમાં ઇન્દ્રિયો અને નાડીઓ ગૂંથાયેલી છે એ દ્વારા આ વિષયોને ગ્રહણ કરવામાં આવે છે. તો આપણી સામાન્ય સમજ માટે કે આપણા સામાન્ય જ્ઞાન માટે જુદા પ્રકારની નાડીનું વર્ણન કરવામાં આવ્યું. પહેલાં મૂલાધાર સ્થાનનું ચક્રનું વર્ણન કરવામાં આવ્યું. દેહના મધ્ય ભાગમાં રહેલું છે, ગુદાથી 2 આંગળ ઉપર અને ઉપસ્થિત 2 આંગળ નીચે એ જે મધ્ય ભાગ છે ત્યાં મૂલાધાર છે અને એનો આકાર અધોગત ત્રિકોણના જેવો છે. અને ત્યાં કુંડલી નામે પરાશક્તિ રહેલી છે, જે કુંડલીની વાસ્તવમાં પરમાત્માની દીપ્તિથી પ્રદીપ્ત થયેલી આવી પરાશક્તિ રહેલી છે. અને એ જ કુંડલીની પ્રાણ, અગ્નિ, નાદ, બિંદુ આ બધાનો પ્રસવ કરનારી છે, બધાને ઉત્પન્ન કરનારી છે. પ્રાણને ચંદ્ર પણ કહેવામાં આવ્યો, અગ્નિને સૂર્ય પણ કહેવામાં આવ્યો. આમ ચંદ્ર અને સૂર્ય, ઈરા અને પિંગળા આ 2 નાડીઓ છે અને અધિષ્ઠાન દેવતાઓ છે. અને બિંદુ અને નાદ તો પરાશક્તિ, બિંદુ એટલે પશ્યંતી, નાદ એટલે મધ્યમાં, અને સરસ્વતી એટલે વૈખરી. આ પ્રકારે વાણીની ઉત્પત્તિ પણ ત્યાં છે. એટલે કેટલાક આજે નાદ બ્રહ્મવાળા લોકો આપણને ઉપરથી નીચે જવાનું કહે, કુંડલીવાળા નીચેથી ઉપર જવાનું કહે. એટલે મૂળ ક્યાં રહેલું છે? તો તમે નાદ બ્રહ્મનું મૂળ શોધવા જાઓ તો વૈખરીમાંથી એનું સ્થાન કંઠમાં, એમાંથી પછી મધ્યમાનું સ્થાન હૃદયમાં, પશ્ચિમનું સ્થાન નાભીમાં અને પરાનું સ્થાન મૂળાધારમાં, એમ જવાનું કે. જ્યારે આ કુંડલીની શક્તિવાળા મૂળાધાર શરૂ કરીને સહસ્રારમાં જવાનું કે. દરેક જણ પોતપોતાની રીત હોય છે, પ્રક્રિયા હોય કે પરમાત્માનું સંધાન કરો, મૂળમાં જવાનું. આ બધાની પાછળ છેવટે તો આ જગતનું જે મૂળ કારણ છે પરમાત્માને પ્રાપ્ત કરવો, એ પ્રાપ્ત કરીને આ બધી પ્રક્રિયાઓ છે. પછી કહેવામાં કે આ મૂલાધારના જે 3 કોણ છે એનો જે અધઃ કોણ છે એમાંથી સુષુમ્ના નામની નાડી જે છે એ બ્રહ્મરંધ્ર સુધી ત્યાં પ્રસરેલી છે, ફેલાયેલી છે. એ સૌથી દીર્ઘ છે અને એકદમ સીધી છે. એવું પણ કહેવામાં આવ્યું કે એનો આકાર કેવો છે? તો કે અર્ધ કાપેલું પેલું જે એક વાંસ હોય એના જેવો છે. અને આ 6 ચક્ર જે છે એ એનો આધાર છે. ષડાધાર સમન્વિતા આ 6 ચક્રમાંથી પસાર થતી હોય છે. તત્ પાર્શ્વ કોણયો જાતે દ્વે ઈડા પિંગલે સ્થિતે, અને એના બંનેના બાજુના જે ખૂણાઓ છે એમાંથી ઈડા અને પિંગળા નામની નાડીઓ જે છે એનો ઉદ્ભવ થતો હોય છે. તો આ જેમાંથી પસાર થઈને નાડી ચક્ર કહેવામાં આવે છે. એમાંથી આ બધી નાડીઓનો ઉદ્ભવ થાય કે ઉદ્ગમ થાય છે. પછી કહ્યું એમાં ગાંધારી, હસ્તી, જીહ્વા નામની જે નાડીઓ છે એ નયનાંતમ પ્રધાવત આપણે ચક્ષુ સુધી આવે. સામાન્ય રીતે નેત્રના નાસિકાંતમ ઉભે ગતે, આમ નાસિકાના અગ્રભાગ સુધી આવે
પણ અમુક અવસ્થામાં એ નેત્રના અગ્રભાગ સુધી આવે. પછી આ જે નાભી એટલે મણિપૂર ચક્ર છે, એમાં જે મરઘીના ઈંડાના આકાર જેવું છે, એમાંથી પૂષા અને અલંબુષા આ બે જાતની નાડી જે છે એ બંને કાન સુધી આવતી હોય છે. શુક્લ નામની એક નાડી છે એ ભ્રૂ મધ્ય સુધી આવતી હોય. સરસ્વતી નામની નાડી જે છે એ જીભના અંતભાગ સુધી આવતી હોય અને એ વાણીને પ્રસારિત કરતી હોય. વિશ્વોદરી નામની, વિશ્વ ઉદરી નામ જ એવું છે, વિશ્વ ઉદરી નામની નાડી છે એ 4 પ્રકારનો અન્ન જે છે એનો રસ પીનારી છે અને ફેલાવનારી છે. અને પયસ્વિની નામની જે નાડી છે એ કંઠમાં રહીને જળને પાન કરનારી છે. પછી 20મા શ્લોકથી આગળ છે, એવં ઉર્ધ્વગાહ નાડી સસ્વકાર્યાહ અનુક્રમ્ય. આ બધી નાડીઓ ઉર્ધ્વ દિશામાં જનારી છે. નીચેથી પ્રારંભ કરીને ઉપરની દિશામાં જનારી નાડીની વાત કરી. પ્રાણ જેને કહીએ એટલે કે ઉપરની ગતિ, પછી નીચેની ગતિ પણ છે દેહની અંદર, અપાન વાયુ. તો મળમૂત્રનું વિસર્જન થતું હોય છે ને, એ પણ અમુક નાડીઓ દ્વારા થતું હોય. તો ઉર્ધ્વગમન કરનારી નાડીઓ સસ્વકાર્ય પોતે કયું કયું કાર્ય કરે છે એ સાથે એ નાડીઓનું વર્ણન કરીને, એ પણ અનુક્રમ કરીને પ્રારંભ કરીને અધોમુખા. તો હવે અધોમુખ જે વાસ્તવમાં નીચેની દિશામાં જનારી નાડીઓ છે. સ અર્થાહ એનો જે અર્થ એટલે જે પ્રયોજન છે એ એનો ઉપક્રમ કરે છે, એ કહે છે આપણે 20મા શ્લોકની અંદર. નાડી ચક્રાત સમુદ્ભૂતાઃ નાડ્યસ્તિસ્રસ્ત્વધોમુખાઃ રાકા શુક્લમ સિનીવાલે મૂત્રમ મુંચેત કુહુર્મલમ. નાડી ચક્રાત સમુદ્ભૂતાઃ, આ નાડી ચક્ર છે એમાંથી ઉદ્ભવેલી. તિસ્ર નાડી હતું અધોમુખા, આ 3 નાડી છે એ અધોમુખ અર્થાત નીચેની દિશામાં મુખ કરીને રહેલી છે. આ કઈ 3 નાડી છે? રાકા, સિનીવાલી અને કુહુ. આ 3 નાડી છે. આ પ્રત્યેક નાડી શું કામ કરે છે કહેવામાં આવ્યું? રાકા શુક્લ મુંચેત. આ રાકાની નાડી છે એ શુક્રને મુંચેત એટલે એનો ત્યાગ કરે છે. સિનીવાલી મૂત્રમ, સિનીવાલી નાડી છે એ મૂત્રના વિસર્જન માટે છે. અને કુહુ મલમ મુંચેત, કુહુ નામની નાડી છે એ મળના વિસર્જન માટે છે. આમ શુક્ર, મૂત્ર અને મળનું વિસર્જન આ 3 નાડીઓમાં થાય. એ અપાન વાયુનું કાર્ય થયું. કારણ કે આ બધી કર્મેન્દ્રિયો છે ને, ઉપસ્થ છે, પાયુ વગેરે કર્મેન્દ્રિયો માટે કઈ નાડી જવાબદાર છે એ પણ અહીંયા વર્ણન કરવામાં આવ્યું. વાણીનું પણ વર્ણન કરવામાં આવ્યું. પછી આગળ કહે છે ઉર્ધ્વમુખા શંખિની, બીજી એક શંખિની નાડી ઉર્ધ્વમુખા. તો કહે છે ભુક્તાન નરસમાદાય શંખિની ધમની પુનઃ કપાલકુહરમ ગત્વા મૂર્ધનિ સંચિનુતે સુધા. શંખિની ધમની, શંખિની નામની એક નાડી છે. પુનઃ એ વળી શું કરે છે? ભુક્ત અન્નર સમાદાય. એ જે ટીકાકાર અન્યા પુનઃ શંખિની નામ નાડી. વળી બીજી એક શંખિની નામે નાડી છે. નાડી ચક્રાદે ઉદ્ગતા, જે નાડી ચક્રમાંથી જેનો ઉદ્ગમન થાય, જેનો ઉદ્ભવ થાય છે. ધમની, ધમન કર્ત્રી, આ પ્રકારે દ્વારા એ પ્રકારે સંચરણ કરનારી, વહેનારી. ભુક્તાન રસમાદાય, ભુક્ત અન્નાનામ રસમ સારમ આદાય. તો જે અન્ન ખાવામાં આવ્યું છે એનો જે રસ છે એ રસને ગ્રહણ કરે છે. એટલે જઠરની અંદર અન્ન છે એમાં રસમાં રૂપાંતર થાય, એ રસને ગ્રહણ કરનારી નાડી છે. કપાલ કુહરમ ગત્વા મૂર્ધની સંચિનુતે સુધામ. કપાલ કુહરમ, કપાળની અંદર જે છિદ્ર છે એને પ્રાપ્ત કરીને
મૂર્ધમાં મસ્તકની અંદર સુધામ સંચનુતે, એ સુધાનું સિંચન કરે છે. સંચનુતે સંચય કરે છે, પણ જોડે છે હા સુધાનો સંચય કરે છે. આ નાડી જે છે એ લઈને મસ્તકમાં અમૃતનો સંચય કરે છે. એટલે રાવણમાં આખી પ્રક્રિયા ઊંધી થઈ ગઈ હતી. એનો સંચય બધો નાભીમાં થતો હતો, એટલે ત્યાં મરતો નહોતો. માટે નાભીમાં જ્યારે એને બ્રહ્મા પ્રાણ મારવામાં આવ્યું ત્યારે એનો વધ થયો. એને કહેવા તો કહ્યું કે આનું મૃત્યુ ત્યાં નથી, એનું મૃત્યુ અહીં નાભીમાં છે. સામાન્ય રીતે આ નાડી અમૃતનો સંચય અહીંયા કરતી હોય, અને માટે એ નાશ થઈ જાય તો માણસો નાશ થઈ જાય. પણ કેટલાય મસ્તકો છેદ્યા છેદા રાવણને કશું થયું જ નહીં. એનું અમૃત ત્યાં નહોતું, નાભીમાં હતું. એને આખી પ્રક્રિયા ઉલટાવી નાખી હતી, જે કંઈ પ્રક્રિયાઓ કરીને. પણ સામાન્ય રીતે મૂર્ધમાં મસ્તકની અંદર અમૃતનો સંચય થતો હોય છે. ભુક્તાન્નાનામ રસમ સારમાદાય, જે અન્ન ભોગવવામાં આવ્યું છે એનો રસ કે સાર જે છે સાર ગ્રહણ કરીને લઈને મૂર્ધની મસ્તકે સહસ્રાર પદ્મસ્થાને, તો 1000 પાંખડીવાળું જે પદ્મ છે એ અહીંયા બ્રહ્મસ્થાનમાં મૂર્ધનમાં એટલે મસ્તકની અંદર ત્યાં જઈને સુધામ અમૃતમ સંચયનું તે અમૃતનો સંચય થયેલો છે. યોગી લોકો પછી વર્ષા કરવા માગે છે. ટૂંકમાં સંચય તો થયેલો છે, પણ આ બધી જે સુષુમ્ના નાડી વગેરે છે અને જે આપણી કુંડલીની શક્તિ જે છે એને ઉર્ધમુખ બનાવીને સુષુમ્ના દ્વારા જ્યારે સિદ્ધિ જ બ્રહ્મરંધ્રમાં આવે ત્યાર પછી આ જે રસનો સંચય થયો છે એની વર્ષા થાય. એટલે યોગી લોકો પછી એવા જે બ્રહ્મ આનંદ છે એનો અનુભવ કરે. આખી હઠયોગની પ્રક્રિયા, કૃણયોગની પ્રક્રિયા આ પ્રકારની છે. એ પછી પેલી શક્તિ આમ સીધીને બદલે આડી અવળી ગઈ તો ઘણી મુશ્કેલીઓ પણ થઈ શકે. એટલે આ બધી શક્તિઓ જે દિશે જવી જોઈએ એના કરતાં આમે જે કે આપણી મુશ્કેલીઓ છે, જે કે અંગની, આ શક્તિઓ પોતપોતાની નાડીને બદલે જ્યાં જવાને બદલે બીજે તે જતી રહે ત્યારે તે અંગની અંદર બધી જે મુશ્કેલીઓ નડતી હોય છે કંઈક આ બધાની સાથે કંઈક સાંકળી શકાય. પણ એ સિવાય જે લોકો કુંડલીને વગેરે જાગૃત કરવાનો પ્રયત્ન કરીને જો યોગ્ય રીતે ન થાય અને કુંડલી સીધી જવાનું એટલે આમ જતી રહી, પેલી વાત જોતા જાત જાતની પછી મુશ્કેલીઓ બધી નડતી હોય છે. આ તો આપણી માત્ર જનરલ ઇન્ફોર્મેશન, જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન માટે છે. તો મસ્તકે સહસ્રાર પદ્મસ્થાને સુધામ અમૃતમ સંચિનુદે, અમૃતનો સંચય કરે છે. સુધોપચયમ કરુતે અથવા સદા ઉપચયમ કરુતે, સદા એનો ઉપચય એટલે સંચય કરતી હોય છે. એટલે આ એક નાડી જે શંખીની એ ત્યાં અમૃતનો સંચય કરતી હોય છે. એનો અનુભવ કોણ કરી શકે? યામ લંબિકા યોગલભ્યામ મન્યંતે યોગિનઃ તામ ઇત્યર્થ. આ લંબિકા યોગ છે. લંબિકા યોગથી યોગી લોકો આ સંચિત કરેલા અમૃતને પ્રાપ્ત કરે છે. બાકી અમૃતનો સંચય પ્રાપ્ત થતું નથી. આ પ્રકારનો યોગ છે. લંબિકા યોગ નામની પ્રક્રિયા દ્વારા યોગી લોકો એને પ્રાપ્ત કરે છે. એ અમૃતનો સંચય શંખી નામની નાડી કરે છે. કિમ કૃત્વા, શું કરીને સંચય કરે છે? કપાલ કુહરમ ગત્વા શિરઃ કપાલ આકાશમ ગત્વા, એ કપાલનો ભેદ નથી કરતી, પણ મસ્તકમાં જે કપાળમાં જે આકાશ છે તે પ્રાપ્ત કરીને ત્યાં આ સુધાનો અમૃતનો સંચય કરે છે. કિમ બહુના, આ વર્ણન કેટલું કરીએ, ક્યાં સુધી વર્ણન કરીએ? સંત્યન્યાઃ શતશો નાડ્યઃ પ્રાણેન્દ્રિય મનઃ પ્રચાર માર્ગ ભૂતાઃ ઇતિ ઉપસંહરતિ. 22ના શ્લોક પછી કહે છે કે કિમ બહુના, તો ક્યાં 72,000 નાડીઓ છે, 72 કરોડ નાડીઓ છે. એક નાડી 101 નાડી, એમાંથી પછી 72,000 નાડી, એમાંથી પછી 72 કરોડ બધી નાડી છે. એટલે કેટલીનું વર્ણન કરીએ? તેથી સંત્યન્યાઃ શતશો નાડ્યઃ, બીજી કેટલી સેંકડો બધી નાડીઓ છે. શેને માટે? પ્રાણ ઇન્દ્રિય મનઃ પ્રચાર માર્ગ ભૂતાઃ, આ પ્રાણનો પ્રચાર થતો હોય, સંચરણ થતું હોય, મનનું સંચરણ થતું હોય, ઇન્દ્રિયોનું સંચરણ થતું હોય, આ બધાના સંચરણ માટે
અનેક સેંકડો બીજી બધી નાડીઓ છે, સૂક્ષ્મ નાડીઓ છે. એટલે આપણે શસ્ત્રક્રિયા કરતાં બધી મળે નહીં તમને. ધારો કે આપણે આ તો આપણા ખરેખર તો કરોડો રજ્જુમાંથી પસાર થતી હોય, પણ કરોડો રજ્જુની તમે ધારો કે શસ્ત્રક્રિયા મળે નહીં તમને. એટલા ડૉક્ટર તો કોઈ સ્વીકારે જ નહીં. જે વસ્તુ દેખાય નહીં એ સ્વીકારાય નહીં. પણ દેખાવ માત્ર સ્થૂળ શરીર જ, બાકી કશું ના દેખાય. મન પણ એટલે મનનો પણ સ્વીકાર ના કરે એ લોકો. તો મેડિકલ સાયન્સ મન નામની જુદી વસ્તુનો સ્વીકાર ના કરે. પેલા સાયકોલોજીવાળા એમનું આ વિજ્ઞાન છે એમ કરવાનો પ્રયત્ન બહુ કરે છે, એને મનોવિજ્ઞાન કહે છે. તો એ પોતે એ લોકો જ કહે છે, બીજા બધા એને વિજ્ઞાન નથી કહેતા. હવે ધીમે ધીમે એને વિજ્ઞાન તરીકે સ્વીકારવાનો પ્રયત્ન સ્વીકાર રહ્યો છે, ત્યાં એને વિજ્ઞાન કેમ કહેવાય? જે વસ્તુ તમે દેખાડીને પ્રયોગ કરો અને નિદર્શન કરો એને વિજ્ઞાન કહેવાય. એવું તો થાય નહીં મનમાં, તો બધી કલ્પનાઓ છે તમારી. એટલે બધા ચુસ્ત બધા વૈજ્ઞાનિકો હોય, આ બધા મનોવિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન કહે નહીં, અને મનને જુદું ગણે નહીં શરીર કરતા. કારણ કે જોવાણું તે શું કહેવાય ને, દેખાણું તે વંચાણું કે શું કહે છે, કે જે જોઈએ એ જ માનીએ છીએ, વધારે માનીએ નહીં. જો કે વૈજ્ઞાનિકો પ્રત્યક્ષ અનુમાન બે પ્રમાણ સ્વીકારે છે, પણ એ શાસ્ત્ર વગેરે કોઈ પ્રમાણે સ્વીકારે નહીં. અને આવું સૂક્ષ્મ વગેરે વસ્તુ જ્યાં સુધી સ્થૂળ દેહ છે અને સ્થૂળ દેહની સમજથી જ્યાં સુધી બધી વસ્તુઓ સમજાવી શકાતી હોય, શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું આ સ્થૂળ સ્નાયુઓ અને શિરાઓ અને ફલાણા એનાથી સમજાવી શકાતું હોય ત્યાં સુધી કોઈ સૂક્ષ્મ વસ્તુ સ્વીકારવાની જરૂર નથી. આવો સિદ્ધાંત જ છે. એટલે એ લોકો તો આ બધાનો જ અભ્યાસ કરે. જે અંગો આપણે દેખાય છે અને જે બધી શિરાઓ છે, નાળીઓ છે, ધમણીઓ છે, ફલાણી બધાનો અભ્યાસ કરે, સ્નાયુઓનો. એ દ્વારા જ બધું સમજાવે. પણ આપણે એવું નથી સ્વીકારતા. અને વૈદિક શાસ્ત્ર પણ સૂક્ષ્મ શરીર સ્વીકારે છે. સૂક્ષ્મ શરીરને તમે ગણતરીમાં લો જ નહીં તો તમારી અડધી જ ગણતરી રહી ને. આખા શરીરનો અભ્યાસ તો થયો જ નહીં. શરીર એક અંશનો જ અભ્યાસ થયો. શરીરનો સંપૂર્ણ અભ્યાસ ક્યારે થાય? બધા જ અંશને જ્યારે ગણતરીમાં લેવામાં આવે ત્યારે. તો એક સ્થૂળ શરીર છે એટલું જ નહીં, પરંતુ એ સ્થૂળ શરીરને જીવંત રાખનાર, એને ચેતનતા પ્રદાન કરનાર એક સૂક્ષ્મ શરીર છે. એ સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. એ વ્યાપ્ત ક્યારે થાય? એને વ્યાપવા માટે આ પ્રકારના માર્ગ હોય ત્યારે જ ને. તો સૂક્ષ્મ શરીર દેહમાં સંચરણ ક્યારે કરી શકે? એના સંચરણનો માર્ગ હોય ત્યારે. અને આપણા બધા અનુભવો સમજાવવાના છે. સ્વપ્નનો અનુભવ સમજાવવાનો છે, સુષુપ્તિનો પણ સમજાવવાનો છે. આપણું જીવન માત્ર જાગ્રતમાં જ સમાપ્ત થઈ જતું નથી, પણ સ્વપ્ન પણ છે, સુષુપ્તિ પણ છે. એટલે આપણે મૂર્છા છે, બધું જ આ બધા જ અનુભવોને સમજાવી શકે એવું આપણે મોડલ એવું હોવું જોઈએ ને. એટલે સૂક્ષ્મ શરીરના ગણિતમાં ન લઈએ તો સ્વપ્નને કેમ સમજાવવું, સુષુપ્તિને કેમ સમજાવવી, આ મૂર્છા અનુભવોને કેમ સમજાવવા? તદુપરાંત ઈશ્વરનો સાક્ષાત આ બધા અનુભવો છે ને. આ તો બધા વ્યવહારિક અનુભવો થયા. તદુપરાંત અનેક પ્રકારના અનુભવો છે. એ બધા અનુભવોને સમજાવી શકે એ પ્રકારની વ્યવસ્થા આપણી પાસે હોવી જોઈએ ને. અને તેથી આ વ્યવસ્થા સમજાવી. પ્રાણેન્દ્રિય મનઃ પ્રચાર માર્ગભૂતા. આ પ્રાણનો પ્રચાર એ પણ જે ઉલટો સુલટો થયો તો અનેક પ્રકારની મુશ્કેલીઓ નડે. પ્રાણાયામ કરતી વખતે પણ પ્રાણનો પ્રચાર એના પોતાના માર્ગને બીજા માર્ગમાં થાય તો મુશ્કેલીઓ થાય. ઇન્દ્રિયોનો પ્રચાર પણ. એટલે બૃહદારણ્યક ઉપનિષદ એક જગ્યાએ કહ્યું કે માણસ ગાળા નિદ્રામાં તેને એકદમ ના જગાડવો જોઈએ. કારણ કે એની ઇન્દ્રિયો જે સ્થાને ગઈ છે તો એની એ સ્થાનથી પાછી ના આવે અને આડી અવળે થઈ જાય તો પણ મુશ્કેલી થઈ જાય. એટલે એકદમ અંતેથી આ સુષુપ્તિમાંથી જાગ્રતમાં આવવા માટે જે ક્રમ છે એ પ્રમાણે ઇન્દ્રિયો વગેરેનો પ્રાણનો પ્રચાર થવો જોઈએ. એટલે પ્રાણ, ઇન્દ્રિય, મન, આ મનનો પ્રચાર બરોબર ના થયો બધો ગડબડ થઈ જાય. એટલે કેટલી જાતની ગડબડ છે ને. મનનો બરાબર પ્રચાર ના થતો ગડબડ, પ્રાણનો બરાબર પ્રચાર ના થતો ગડબડ, ઇન્દ્રિયોનો પ્રચાર તો પણ ગડબડ. લગભગ બધામાં કશીક તો ગડબડ હોય છે સામાન્ય રીતે. બધી જગ્યાએ બધો પ્રચાર તો ના થાય.
એટલા જ માટે આ બધું યોગ શાસ્ત્ર છે. આ શાસ્ત્રો જે છે બધા આસન પ્રાણાયામ બધું જે છે એ શાસ્ત્ર શેના માટે છે? આ બધો પ્રચાર વ્યવસ્થિત કરવા માટે, તો શરીર સ્વસ્થ રહે. અને તેથી એટલા માટે પછી આ બધી રેકી અને આ બધી વસ્તુઓ પણ આ ચક્રને ખોલવા માટે એવું જ બધા કરતા હોય છે ને, કે આ ભાઈ શક્તિ જે છે એ શક્તિનું સંચરણ બરોબર થવું જોઈએ એના યોગ્ય માર્ગમાં. એમાં પછી વચ્ચે વચ્ચે ક્યાંક અવરોધ આવે તો શક્તિ જે છે એનું વહન બરોબર ના થાય. એટલે ભાઈ કયા ચક્રો તમારા બંધ પડી ગયા એવું તમને કહે રેકીવાળા, એમ કે ફલાણું ચક્ર બંધ, આ ઉધરસ થઈ એટલે ભાઈ ચાલો આ કંઈ વિશુદ્ધ ચક્રને શું થયું ને પેલામાં થયું ને આ ચક્રને કંઈ થયું ને ભાઈ ચક્ર ખોલવા વગેરે. એટલે આ બધી જેને હિલિંગ મેથડ્સ, આ રોગનું શમન કરવાની બધી પદ્ધતિઓ, અથવા આપણું આયુષ્ય છે અથવા તો આપણું તંદુરસ્તી જેને જાળવી રાખવાની, કે તંદુરસ્તીને વધારે સારી કરવાની, ભાઈ આ જેટલી સમજ વધારે હોય એટલું આપણે આ વસ્તુ સારી રીતે કરી શકીએ. નહીં તો પછી દવાઓ આપ કરો. ભાઈ એમની સમજ જુદા પ્રકારની છે. એમની સમજને એમણે મેડિકલ સાયન્સે પોતાનું એક મોડલ તૈયાર કર્યું, એ પ્રમાણે કામ કરે છે. ભલે કરતા અને એ પ્રકારે કામ કરીને એ બધા રોગ વગેરેનું નિદાન કરે છે ને એનો ઉપાય કરે છે. એમાં આપણને કોઈ વિરોધ નથી. પણ વિજ્ઞાને જે પ્રકારના ક્રાઇટેરિયા, જે પ્રકારની મર્યાદાઓ સ્વીકારે છે એમાં આ બધું આવે નહીં. તેથી વિજ્ઞાન કહ્યું એટલે જ પછી આ બધાનું બાદબાકી જ થઈ જાય. એને લોકો પછી વહેમ ને સુપરસ્ટી જાત જાતનું કહે પછી. પણ આવું નથી, આવું છે. આ બધી જ વસ્તુઓનું વર્ણન આટલી બધી સ્પષ્ટતાથી ક્યારે થઈ શકે? જ્યારે એ બધા કોઈના અનુભવના વિષયો હતા. દરેક નાડીનું નામ છે, એ નામ પણ નાડી જે પ્રકારનું કાર્ય કરે છે વગેરે પરથી પડેલું છે. એનો અર્થ એ થયો કે યોગી લોકો એટલી સૂક્ષ્મતા પ્રાપ્ત કરે કે આ નાડીમાં જે સંચરણ થઈ રહ્યું છે, સંચરણ અનુભવ જ્યારે કરે, એ કયા પ્રકારનું સંચરણ થઈ રહ્યું છે, કયા પ્રકારનું કાર્ય થઈ રહ્યું છે, અનુભવ પરથી આ બધી વસ્તુ આવી છે. અને એવું પણ નથી કે આ વૈજ્ઞાનિક, કારણ કે પછી બીજા યોગી એ પ્રકારનો અનુભવ કરે ત્યારે જ વસ્તુ પછી પુરવાર થાય. એક જ જણ કે ના ચાલે. પાછું આખો ગ્રંથ ક્યારે બને? આ તો આપણે તો માત્ર જરા તરા એનું દર્શન કર્યું, બહુ સંક્ષેપમાં, અત્યંત સંક્ષેપમાં વર્ણન કર્યું. બહુ મોટા મોટા ગ્રંથો છે, જાડા બધા તંત્રશાસ્ત્રના, બહુ વિગતવાર. હમણાં સવારે ચોપડી હતા ને, દરેકમાં તો વિગતવાર બધી વર્ણન હોય, બધી જ વસ્તુનું ખૂબ વિગતવાર વર્ણન હોય. એવું ક્યારે થાય? વર્ષો, સેંકડો વર્ષ સુધી જ્યારે જાત જાતના અનુભવનું સંકલન કરીને બીજા બધા યોગી એટલે એ પ્રકારના વૈજ્ઞાનિકો જ્યારે એ બધા સાથે સંમત થાય ત્યારે પછી ગ્રંથ બને. નથી એક જ જણના અનુભવથી ગ્રંથ ના બને. એટલે કે આ બધી વસ્તુઓ પ્રમાણિત છે. કહેવાનો અર્થ એ છે કે આ બધી વસ્તુઓ માત્ર વહેમ કેવું નથી. આ ભલે હવે સૂક્ષ્મ શરીર છે એટલે સૂક્ષ્મ જ કહેવાય ને. સૂક્ષ્મ એનો અર્થ એ તો જેનો ઇન્દ્રિયો દ્વારા અનુભવ ન થાય, પણ એ સ્થૂળ નથી અને માટે નથી એવું નથી. હવે એમાં કેટલો રસ લેવો આપણે પોતે નક્કી કરવાનું છે. પણ આ બધી વસ્તુઓ છે, 1000 વસ્તુઓ છે એમ તો. એટલે એમાં કોણ કેટલો રસ લેવાનું છે એટલે દરેક જણ પોતપોતાની રીતે કરે. પણ આપણે તો ભગવાનનું ભજન કરતાં કરતાં, આ આત્માનું ચિંતન કરતાં કરતાં અને ભગવાનનું ભજન કરતાં કરતાં અંતઃકરણ શુદ્ધ થાય એટલે બધી નાડીઓ વ્યવસ્થિત થાય. આ બધું કરવાની જુદી રીતો છે ને. ક્યાં તો તમે સ્થૂળ શરીરથી શરૂ કરો, જેને આપણે હઠયોગ કહીએ. નીચેથી શરૂ કરીને ઉપર જાઓ, કે ઉપરથી વેદાંત ઉપરથી શરૂ કરે, વિવેક બુદ્ધિ શરૂ કરે અને પછી આ બધાને સરખું કરે. ના થાય તો એમને બહુ ચિંતા નથી. પણ એટલે એ તો ખરું કે માણસ સ્વસ્થ ત્યારે હોઈ શકે જ્યારે આ બધી વસ્તુ વ્યવસ્થિત હોય ત્યારે. ટૂંકમાં શતશ નાડ્ય સંતિ અન્યા, બીજી અનેક બધી સેંકડો નાડીઓ છે જ્યાં પ્રાણ, ઇન્દ્રિય, મન વગેરેના પ્રચાર માર્ગ, એમના સંચરણ માટેના માર્ગ રૂપ અનેક બીજી સેંકડો નાડીઓ છે. એટલે કેટલું વર્ણન કરીએ. પણ અમુક અગત્યનું વર્ણન કરવામાં આવ્યું એ જણાવવા માટે કે કેવી રીતે, કારણ કે જ્ઞાનમ યસ્યતુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે, જે દક્ષિણામૂર્તિનું જ્ઞાન આ ચક્ષુર વગેરે ઇન્દ્રિયોના માર્ગ દ્વારા બહાર સંચરણ કરે છે. એટલે
આ દ્વાર બતાવવા પડે, માર્ગ બતાવવા પડે માટે એમણે બતાવ્યું. આપણને એમ કે શું કામ આવું વર્ણન કરતા હશે, પણ અંદરથી બહાર જાય તો કંઈક માર્ગ તો હોવા જ જોઈએ ને. એવી રીતે છિદ્રવાળા ઘડાની અંદર રહેલો તેજસ્વી દીપક છે, એના કિરણો અંદરથી બહાર આવતા હોય તો માર્ગ જોઈએ. પેલા છિદ્રો માર્ગ છે, તો અહીં પણ જ્ઞાનેન્દ્રિયો છિદ્રો છે, માર્ગ છે ખરો. પછી દીપક અંદર રહેલો છે, એના માટે અંદરનું તેજ અને ચેતનતા છે એ બહાર આવીને વિશ્વને પ્રકાશિત કરે. ત્યારે કયા માર્ગે આવે છે? હવે કિરણો જુદા જુદા છે, દરેક ઇન્દ્રિયનું કિરણ જુદા જુદા પ્રકારનું છે. શ્રોત્રેન્દ્રિય, ત્વગેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય ભિન્ન ભિન્ન કિરણો છે, એ ભિન્ન ભિન્ન વિશ્વને પ્રકાશિત કરે. અને તેથી આ પ્રકારે કિરણો બહાર જાય, જ્ઞાનના કિરણ બહાર જાય એ માટે જે માર્ગ છે એ માર્ગનું આના સંદર્ભમાં વર્ણન કરે, બીજું કાંઈ નથી. એટલે કારણ કે આ માર્ગ દ્વારા દક્ષિણામૂર્તિ ભગવાનનું જે જ્ઞાન છે એ જઈને બહારના વિષયને પ્રકાશિત કરે છે. એટલે આ ચર્ચાનો ઉપસંહાર કરે છે 22મા શ્લોકમાં. શતંચૈકાચ નાડ્યઃ શતંચૈકાચ નાડ્યસ્યુઃ તાસામેકા શિરોગતા તયોર્ધમાયન મુક્ત સ્યાત ઇતિ વેદાંત શાસનમ. એટલે આમાં આપણને રસ આ પ્રકારનો છે. શતમ છે એકા, 100 એટલે 101. નાડ્ય સ્યુઃ 101 નાડીઓ છે. તાસામ એકા શિરોગતા, 101 માં એક નાડી છે એ મસ્તકને પ્રાપ્ત થાય છે. તો આવી એક નાડી એટલે સુષુમ્ન નાડી છે જે બ્રહ્મરંધ્રને પ્રાપ્ત થાય ત્યાં સુધી પ્રસરેલી છે. તયા ઉર્ધ્વમ આયન, મૃત્યુ સમયે એ નાડી દ્વારા જ્યારે આ જીવાત્મા ગતિ કરે, મુક્ત સ્યાત બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. એટલે ઉત્તરાયણ માર્ગે, અર્ચિરાદિ માર્ગે બ્રહ્મલોકને પ્રાપ્ત કરવા માટે આ માર્ગથી જ્યારે જીવાત્મા અહીંયાથી પ્રયાણ કરે ત્યારે એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. યહ પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિમ. ઓમિત્યેકાક્ષરમ પરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમામ ગતિમ. ભગવાન આનો ઉલ્લેખ ત્યાં કરે છે કે ઓમ એનું ઉચ્ચારણ કરતા કરતા અને મારું સ્મરણ કરતા કરતા જ્યાં દેહનો ત્યાગ કરે છે એ પરમ ગતિને એટલે કે બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. આ વાક્ય આજે છે એ વેદાંત શાસનમ. તો છેલ્લે કે તથા છે વેદાંત વાક્યમાં કઠોપનિષદનું વાક્ય છે. શતમ ચૈકા છે હૃદયસ્ય નાડ્ય તાસામ મૂર્ધાનમ અવિનિસૃતૈકા તયોર્ધમાયન નમ્રતત્વમેતિ વિશ્વંગન્યા ઉત્ક્રમણે ભવંતિ ઇતિ. કે ઇતિ વેદાંત શાસન કે વેદાનુશાસન બંને પ્રકારના પાઠ છે. આ પ્રકાર વેદનું અનુશાસન છે, તો આ વેદાંત ઉપનિષદનું શાસન છે, ઉપનિષદ ઉપદેશ છે. તો બીજી પાદનોદમાં સમજાયો છે કઠોપનિષદ છેલ્લી વલ્લીનો 16મો મંત્ર છે. તો શતમ ચ એકા ચ હૃદયસ્ય ના, હૃદયસ્ય એટલે હૃદયાદ વિનિસૃતા, હૃદયની પણ હૃદયમાંથી નીકળનારી. શતમ ચ એકા નાડ્ય, આ હૃદયમાંથી 101 નાડી નીકળે છે, ભિન્ન ભિન્ન દિશામાં જાય છે. તાસામ મૂર્ધાનમ નિસૃતા એકા, તાસામ એકા મૂર્ધાનમ અભિનિસૃતા. એ બધી 101 માંથી એક જે છે કઈ સુષુમ્ના નામ. તો એમાંની સુષુમ્ના નામ એક નાડી છે એ મૂર્ધાનમ અભિનિસૃતા. એ મૂર્ધાન એટલે શિરોગતા મૂર્ધ પ્રદેશને પ્રાપ્ત થાય છે. એક નાડી સીધી જાય છે, બાકી બધી ભિન્ન ભિન્ન દિશામાં જાય છે. એટલે તયા ઉર્ધ્વમાયન એટલે ટીકાકાર ટિપ્પણી કહે છે ત્યાં તયા અંતકાલે, તયા એટલે એ દ્વારા, ઉર્ધ્વમાયન એ દ્વારા જ્યારે ઉર્ધ્વગતિ કરવામાં આવે મૃત્યુ સમયે, અંતકાલે અંતકાળે જ્યારે આ જીવાત્મા એ સુષુમ્ન નાડી દ્વારા જ્યારે ઉર્ધ્વગતિ કરે. તો યોગી હોય જેને સ્વેચ્છા મૃત્યુ હોય એ તો
આ હૃદય આત્માને વશીકૃત્ય યોજેત. આ બધું ભગવાન 8મા અધ્યાયમાં વર્ણન કરે છે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાદિપાથાનુચિંતયન પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રોર્મધ્યે પ્રાણમાવેશ સમ્યક સતમ પરમ પુરુષમ ઉપૈત દિવ્યમ. આવું જ વર્ણન છે બધું કે કેવી રીતે કહે છે કે હૃદય આત્માને વશીકૃત્ય સર્વદ્વારાણે સંયમ્ય મનોહૃદિ નિરુદ્ધ છે મૂર્ધન્યાયાધાત્મન પ્રાણમ આસ્થિતો યોગ ધારણા. પોતાના પ્રાણને મૂર્ધામાં જ્યારે લઈ જાય અંતકાલે હૃદય આત્માને વશીકૃત્ય યોજયેત. આ પ્રકારે પોતાના ચિત્તને વશીકૃત કરીને એને હૃદયમાં કેન્દ્રિત કરવું જોઈએ અને પછી આ નાડી દ્વારા એને પ્રયાણ કરવું જોઈએ. તયા ઉપરી ગચ્છન એટલે તયા ઉર્ધ્વમાયન હૃદયમાં પહેલા પ્રાણને એટલે આત્માને કેન્દ્રિત કરવો જોઈએ અને પછી સુષુમ્ન નાડીથી ઉર્ધ્વગતિ કરવી જોઈએ. અમૃતત્વને પ્રાપ્ત કરે છે. તો વેદાંતિક લોકોને આવી પ્રાપ્ત કરેલી વસ્તુ અમૃતત્વ ગણાય છે. એટલે કહે છે કે આ ભૂત સંપ્લવમ સ્થાનમ મુખ્યમ અમૃતત્વમેતિ. આ ભૂત સંપ્લવમ સ્થાન બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. બ્રહ્મલોક તો ક્યાં સુધી છે? જ્યાં સુધી કલ્પનો અંત ના આવે ત્યાં સુધી, એટલે દીર્ઘ કાળ સુધી એ પ્રકારના અમૃતત્વને પ્રાપ્ત કરે. મુખ્યમ અમૃતત્વમ એતિ અથવા તો મુખ્ય અમૃતત્વને પ્રાપ્ત કરે, મોક્ષને પ્રાપ્ત કરે. વિશ્વ અન્યા ઉત્ક્રમણે ભવંતી. આ સુષુમ્ના સિવાય બીજી કોઈ નાડીમાંથી જ્યારે પ્રયાણ કરવામાં ત્યારે એ બીજી બધી દિશામાં જતી હોય છે. ઉર્ધ્વ દિશામાં જનાર આ છે ઉર્ધ્વ ગતિ થાય, બીજી દિશામાં જાય મળે બીજી દિશામાં ગતિ થાય. નાનાવિધ ગત અન્યા નાડ્ય ઉત્ક્રમણે સંસાર પ્રતિપત્ત્યા એવ ભવંતી ઇત્યર્થ. બીજી બધી નાડીઓ ઉત્ક્રમણે ભવંતી. વિશ્વં અન્યા ભિન્ન ભિન્ન દિશામાં નાનાવિધ ગત ભિન્ન ભિન્ન દિશામાં જનારી બીજી નાડીઓ જે છે, બીજી 100 નાડીઓ એ ઉત્ક્રમણે ભવંતી સંસાર પ્રતિપત્ત્યર્થા ભાયો ભવંતી. એ સંસારની પ્રાપ્તિ માટે જ બને છે. બીજી કોઈ નાડીમાંથી જ્યારે પ્રયાણ કરવામાં આવે ત્યારે સંસાર ગતિ પ્રાપ્ત થાય. આમાંથી પ્રયાણ કરવામાં આવે ત્યારે ઉર્ધ્વ ગતિ એટલે કે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. આ બધું કહ્યું એટલે ટૂંકમાં આજે બધું વર્ણન કરવામાં આવ્યું એ બધું શાસ્ત્રને આધારિત છે. આ નાડી વગેરે જે છે એ કોઈ કલ્પના નથી, પણ ઉપનિષદ માટેનું પ્રમાણ ઇતિ વેદાનુશાસન વેદાંત શાસન. એટલે શ્લોકની ટીકા કહે છે કે શતમ ચ એકા ચૈતિ તાસામ એકોત્તર શતનાડીના મધ્યે. તો એક અને ઉત્તર શત એટલે કે એક ઉત્તર અને શત એટલે કે 101 અને 100. તો 101 નાડીની મધ્યે એકા સુષુમ્નાખ્યા નાડી શિર બ્રહ્મરદ્રમ શિરોગતા. એટલે એ બધામાંની એક જે સુષુમ્ન નામની નાડી છે એ શિર એટલે બ્રહ્મરંધ્ર સુધી પહોંચેલી છે જ, એનો એવો માર્ગ છે જ. તસ્યા કાર્યમાં તો સુષુમ્ન નાડી છે એનું શું કાર્ય છે કે તયા ઉર્ધ્વમ આયન તયા નાડ્યા ઉર્ધ્વમ અર્ચરાદિ માર્ગેણ બ્રહ્મલોક પ્રતિ આયન ગચ્છન્ન મુક્ત સ્યાત. તો એ નાડી દ્વારા જે ગતિ કરે છે એ અર્ચરાદિ માર્ગ દ્વારા બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. મુક્ત સ્યાત વિમુક્ત સંસાર બંધન સ્યાત્વાન. તો મનુષ્ય સંસાર બંધનમાંથી મુક્ત થાય છે. ઇતિ વેદાંત શાસ્ત્રમ કીતિ વેદાનુશાસન. આ વેદનું અનુશાસન છે. વેદાંત સૂક્તમ ઇત્યર્થ. આ વેદાંતમાં કહેવાયેલું છે. એટલે આ મંત્રના આધારે ટૂંકમાં નાડી વગેરે આ બધું છેવટે ઉપનિષદમાં જ આ બધાનું મૂળ છે. કઠોપનિષદમાં વધારે છે. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તામાહુ પરમામ ગતિમ તામ યોગમિતિ મન્યન્તે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ. આવા મંત્રોમાં એ લોકોને બધા યોગશાસ્ત્ર વગેરે મૂળ દેખાય છે. પછી તેનો ખૂબ વિકાસ થયેલો છે, પણ છતાં
આ બધાનો ઉલ્લેખ આવી રીતે ઉપનિષદમાં મળે છે. પછી આ રીતે આ બધી નાડીનું વર્ણન શેના માટે કર્યું કે જે દ્વારા ઇન્દ્રિયનો, પ્રાણનો, મનનું સંચરણ થાય છે. એટલા માટે અવસ્થા બદલાય છે. જો સંચાર આ બધી એકની એક જ જગ્યાએ રહેતી હોત તો એક જ પ્રકારનો અનુભવ થતો હોત. પણ ઇન્દ્રિયો હંમેશા એક જગ્યાએ રહેતી નથી, મન એક જગ્યાએ રહેતું નથી. તો એ જગ્યા બદલાય તો અનુભવ પણ બદલાય. અમુક જગ્યાએ હોય તો જાગ્રત અનુભવ થાય, બીજા સ્થાને હોય સ્વપ્ન અનુભવ થાય, ત્રીજા સ્થાને હોય સુષુપ્તિ. આ ત્રણ અનુભવ સમજાવે કેવી રીતે? તો એ રીતે સમજાવે છે કે કેવી રીતે ઇન્દ્રિય, મન, પ્રાણ વગેરેનું સ્થાન એક રીતે હોય તો જાગ્રત અનુભવ થાય. પછી એ લોકો ત્યાંથી નીકળીને બધાનો ઉપસંહાર, બધાને સંકેલી લેવામાં આવે, ત્યાર પછી નિદ્રા, એમાં સ્વપ્ન અને સુષુપ્તિ. આ પ્રકારે તો આ ત્રણ અવસ્થાઓ તો જ થાય જો આ પ્રકારની નાડીઓ દ્વારા મન, પ્રાણ, ઇન્દ્રિયોનું સંચરણ થતું હોય તો જ આપણે આ ત્રણ અવસ્થાઓ સમજાવી શકીએ, નહીં તો ન સમજાવી શકીએ. અને તેથી એ સમજાવવા માટે આ બધી નાડીઓનું વર્ણન કરવામાં આવે. એટલે 23મા શ્લોકના ટીકાકાર સમજાવે છે, ઇદાનીમ નાડી ભેદ તત્ સ્વભાવ કાર્યાદિ અનુક્રમણ પ્રયોજનમ. તો આ બધું કહેવાનું પ્રયોજન શું હતું? આ નાડી ભેદ, જુદા પ્રકારની નાડીનું વર્ણન કર્યું. તત્ સ્વભાવ, આ દરેકનો સ્વભાવ શું છે કહેવામાં આવ્યું. કાર્યાદિનું શું કાર્ય છે કે પેલું અન્નનો રસ લઈને પછી આમ કરે ને પેલું પીએ ને વગેરે વગેરે. તો સ્વભાવ કયો છે, એનું કાર્ય શું છે. અનુક્રમ પ્રયોજનમ, આ બધું જે વર્ણન કર્યું એનું શું પ્રયોજન છે? જે પ્રયોજનથી આ બધું વર્ણન કરવામાં આવ્યું. ચિદાત્મન અવસ્થાત્ર યોગ ઉપપત્તિમ અનુક્રમતે. તો ચિદાત્મા સચ્ચિદાનંદ પરમાત્મા છે, એની ત્રણ અવસ્થા સાથે યોગ થાય, એટલે કે જાગ્રત સાથે, સ્વપ્ન સાથે, સુષુપ્તિ સાથે. તો આત્માનો આ ત્રણ અવસ્થાઓ સાથે કેવી રીતે યોગ થાય છે એ ઉપપત્તિમ અનુક્રમતે, એ સમજાવવા માટે આ બધું વર્ણન આગળ કરવામાં આવ્યું. એટલે જે પ્રયોજનથી આ નાડીઓનું વર્ણન કરવામાં આવ્યું એ હવે વર્ણન કરે છે, એ કે જેથી આ ચિદાત્માનું ત્રણ અવસ્થાઓ સાથે સંયોગ થાય. એટલે કે આ નાડીઓમાં કયા સ્થાને આ ઇન્દ્રિયો વગેરે હોય તો કઈ અવસ્થાનો સંયોગ થાય એ માટે એ બધું વર્ણન કરવામાં આવ્યું. તો 23મા શ્લોકમાં કહે છે, યદા બુદ્ધિગતૈઃ પુણ્યૈઃ પ્રેરિતેન્દ્રિયમાર્ગતઃ શબ્દાદીન વિષયાન ભુંક્તે તદા જાગરિતં ભવેદ. યદા બુદ્ધિગતૈઃ પુણ્યૈઃ, જ્યારે બુદ્ધિ અર્થાત અંતઃકરણમાં રહેલા પુણ્યના સંસ્કારથી પ્રેરિત ઇન્દ્રિય માર્ગતઃ, આ ઇન્દ્રિયો પોતપોતાના માર્ગમાં સંચરણ જે કરે છે એની પ્રેરણા કોણ કરે? અંતઃકરણ. પણ અંતઃકરણમાં પ્રેરણાનું કારણ શું? તો કે અંતઃકરણમાં રહેલા જે સંસ્કાર છે કર્મના, ખરેખર કર્મ આ બધાને પ્રેરિત કરે છે. પણ કર્મ અંતઃકરણ દ્વારા બધી ઇન્દ્રિયો પ્રેરિત કરે. કેવી રીતે? કર્મ પોતાના સંસ્કાર અંતઃકરણમાં રહેલા હોય છે, એ જ્યારે સંસ્કારનો ઉદ્ભવ થાય તો જે પ્રકારના સંસ્કાર હોય, પુણ્ય કે પાપ, એ પ્રમાણે ઇન્દ્રિયોને એમના માર્ગમાં સંચરણ કરીને પ્રેરણા મળે. પ્રેરિત ઇન્દ્રિય માર્ગતઃ શબ્દાદિન વિષયાન, તો આત્માને આ બધા જગતના વિષયો ભોગવવા માટે આ બધા માર્ગે સંચરણ કરીને બહાર જવું પડે તો ભોગવાય ને. આત્મા અંદર બેઠો બેઠો કે જગતના વિષયો ના ભોગવી શકે. આત્મા ક્યારે જગતના વિષયો ભોગવે? જ્યારે જગતના વિષયોનો સંપર્ક કરે ત્યારે. એ કેવી રીતે કરે? આ બધી ઇન્દ્રિયોના માર્ગથી સંચરણ કરીને, મનની ઇન્દ્રિયો સાથે આ બધા નાડીના માર્ગમાં સંચરણ કરીને એમની સાથે જ્યારે જગતના વિષયોનો સંપર્ક કરે ત્યારે ભોગવી શકે ને. એ તો કર્મ હોય તો થાય. જાગ્રત અવસ્થાનો અનુભવ કરવા માટે એ પ્રકારનું કર્મ જવાબદાર છે. એ કર્મ અંતઃકરણ દ્વારા આ બધા માર્ગને, ઇન્દ્રિયોને આ માર્ગમાં સંચરણ કરવાની પ્રેરણા કરે ત્યારે ભગવાનને જાગ્રતના અનુભવનો વિષય થઈ શકે, બાકી ના થાય.
આત્માને પણ તો જ અનુભવ થાય જ્યારે આ બધી ગોઠવણ થાય કે ઇન્દ્રિયો પોતપોતાના ગોલકમાં આવી હોય અને તે પાછી અંતઃકરણમાં હોય, વિષય પણ હોય, એનો સંપર્ક પણ થાય અને ત્યારે આત્માને એટલે જીવાત્માને આ બધા બાહ્ય વિષયનો અનુભવ કરી શકાય. એને જાગ્રત કહેવામાં આવે છે. તથા જાગૃતમ ત્યારે જાગ્રત અવસ્થા કહેવાય છે. તો ટીકાકાર કહે અયમ અર્થ, આ શ્લોકનો અર્થ આ પ્રકારે થાય. યદ્યત કર્મ અયમ આચરતી જીવ તદા બુદ્ધિગત સ્વચિદાભાસ દ્વારા તદ અવ્યક્ત એવ કરોતી. યદા યદા ખરેખર તો જોઈએ યદા જ્યારે જ્યારે પણ અયમ જીવ કર્મ આચરતી, જ્યારે જ્યારે પણ આ જીવાત્મા કર્મનું આચરણ કરે એટલે કર્મ કરે, એટલે કે આત્મા કર્મ ક્યારે કરી શકે? તદા બુદ્ધિગત સ્વચિદાભાસ દ્વારા, બુદ્ધિમાં પોતાનું જે પ્રતિબિંબ પડેલું છે ચિદાભાસ કહેવામાં આવે છે એ દ્વારા જ એની સાથે સંયોગ તદ અભિવ્યક્ત. આત્મા જે કરતા ક્યારે બને? આત્મા જ્યારે પ્રાણ જે અંતઃકરણની અંદર જે પ્રાણ શક્તિ રહી છે એની અંદર તદાકાર બને ત્યારે એ આત્મા કર્મ કરે. ટૂંકમાં આત્મા સ્વયં તો કર્મ ના કરી શકે અકર્તા હોવાને કારણે. આત્મા કર્મનો કરનાર ક્યારે કહેવાય? જ્યારે ઉપાધિમાં અહમ ભાવ કરે ત્યારે. એટલે કહ્યું કે અંતઃકરણમાં ચિદાભાસ છે, એ ચિદાભાસમાં એક થઈને તાદાત્મ્ય દ્વારા જ આત્મા કર્મ કરી શકે, એમને ના કરી શકે. બુદ્ધિગત સ્વચિદાભાસ દ્વારા, બુદ્ધિમાં રહેલો પોતાનો ચિદાભાસ જે છે એટલે પોતાનું પ્રતિબિંબ છે તદ અભિવ્યક્ત, એનીથી વિવેક જોડાયેલ, એનાથી અવિવેક દ્વારા એટલે કે એને તાદાત્મ્ય પામીને આત્મા કર્મ કરી શકે. ન સ્વતઃ ઇતિ સ્થિતમ, આત્મા સ્વયં કર્મ કરતો નથી પરંતુ આ ચિદાભાસ દ્વારા કર્મ કરે છે. એ તો જાણે સ્થિતિ, એ તો નક્કી થઈ ગયેલો છે. અવ્યક્ત અભિવ્યક્ત એવો પણ બીજો પાઠ છે, એમાં અભિવ્યક્ત થઈને જ્યારે કર્મ કરે અને એમને નહીં. તથા ચ કૃત સર્વકર્મ કૃત અતિશય, ત્યાં એક અવગ્રહ ચિહ્ન હોવું જોઈએ. તથા ચ કૃત સર્વકર્મ કૃત અતિશય બુદ્ધિગત એવૈતિ બુદ્ધિગત હિ પુણ્ય હિ ઉચ્યતે. બુદ્ધિગત હિ પુણ્ય હિ કેમ કહ્યું? આ પુણ્ય બુદ્ધિમાં રહે છે એવું કેમ કહ્યું? કારણ કે બુદ્ધિમાં પુણ્યના સંસ્કાર છે. અને જો દરેક કર્મ કરતી વખતે બુદ્ધિનો આશ્રય લેવામાં આવેલો જ છે. બુદ્ધિમાં જે ચિદાભાસ પડ્યો એ દ્વારા જ કર્મ થયું છે એવું હોવાને કારણે કર્મ કરે ત્યારે કર્મના જે સંસ્કાર હોય બુદ્ધિમાં જ પડે કે ત્યાં રહીને કર્મ કરવામાં આવ્યું છે. તથા ચ કૃત સર્વકર્મ કૃત, કૃત સર્વકર્મ જે બધા જ કર્મ કરવામાં આવે તેને કૃત, એ બધા કર્મથી જ્યારે કૃત કર્મથી ઉત્પન્ન અતિશય, જેટલા બધા કર્મ કરવામાં આવે છે એ કર્મ કારણે ઉત્પન્ન થયેલી જે અસર છે, પ્રભાવ છે, જેને સંસ્કાર કહીએ. બુદ્ધિગત એ બુદ્ધિમાં જ હોય. બુદ્ધિ દ્વારા કર્મ કરવામાં આવે છે માટે કર્મની જે અસર ઉત્પન્ન થાય જેને સંસ્કાર કહીએ, પુણ્ય પાપ, એ બધું બુદ્ધિમાં રહેલું હોય. એ દ્રષ્ટિએ બુદ્ધિગત પુણ્ય કે બુદ્ધિમાં રહેલા પુણ્ય, ટૂંકમાં આપણા પૂર્વ કર્મના બધા સંસ્કાર આપણા અંતઃકરણમાં અંકિત થયેલા જ છે. આપણું અંતઃકરણ મન જાણે કમ્પ્યુટર જેવું છે. કમ્પ્યુટરમાં બધી જ પેલી મેમરી હોય તેવી રીતે જે કંઈ કર્મ કરે છે બધાની સંસ્કાર આપણા અંતઃકરણમાં છે. અને પછી કયા સમયે કયા સંસ્કાર ઉદ્બોધિત થાય એ પછી એ કર્મ થતું હોય છે, અવસ્થા થાય. અતિશય બુદ્ધિગત એવૈતિ બુદ્ધિગત હિ પુણ્ય હિ, એમાં જે કર્મ પ્રબળ હોય એ કર્મ પોતાની અસર ઉત્પન્ન કરે. ખૂબ બધા કેટલા બધા કર્મ ભૂતકાળમાં કર્યા હોય, જ્યારે જ્યારે પણ કર્મ કરીએ ત્યારે એનો એક સંસ્કાર મન પર પડે છે. દરેક દરેક કર્મ કોઈનો કોઈ સંસ્કાર મન પર અંકિત કરવાનો, કંઈ તો અસર પડવાની જ ને. આપણા દરેક દરેક વ્યવહારમાં આપણા પર કશીક તો અસર પડતી જ હોય છે. દરેક વ્યવહારમાં એકદમ સૂક્ષ્મ અસર પડે, બહુ નોંધ ન લે પણ કંઈક તો અસર પડે જ. આપણે ગમ્યું હોય તો આમ ગમ્યું એવી અસર પડે, ના અણગમો તો અણગમાની અસર પડે અંદર. આપણે ન ગમ્યું હોય ને ક્રોધ આવે એની અસર પડે.
ગમ્યું અને આનંદ તો તેની અસર પડે. આ દરેક અસર પડવાની જ, દરેક વ્યવહારની અસર પડવાની. અને એ પછી એ અસર આપણા વળી પાછું કંઈ પ્રત્યાઘાત ઉત્પન્ન કરે, આપણે કર્મ કરીએ એની અસર ઉત્પન્ન થવાની. આમ દરેક કર્મ પોતાનો કોઈને કોઈ સંસ્કાર આપણા મન પર છોડીને જતો જાય છે, અને એ સંસ્કારનો નિકાલ ન થાય ત્યાં સુધી એ રહેવાનો ત્યાં આગળ. અને કોઈ રીતે પોતાનો નિકાલ કરવાનો રાહ તક જોવાનો. એટલે જે અનેક બધા સંસ્કાર પડેલા છે એમાં જે પ્રબળ સંસ્કાર છે હંમેશા પોતાની અસર ઉત્પન્ન કરે. એ પૂરું થાય એટલે એનાથી પછી ઓછા પ્રબળ છે એ અસર ઉત્પન્ન કરે. પછી એમ કરતા એટલે કયા વખતે પછી બધા અંદર કર્મ છે, કયા કર્મની અસર થવાની? જે કર્મ સૌથી પ્રબળ હોય એની અસર થાય. તો કયું કર્મ છે જે આપણે સ્વપ્ન માટે જવાબદાર છે? જાગ્રત અવસ્થામાં બધા અનુભવો કર્યા અને સંસ્કાર રહ્યા હોય, પણ કઈ વસ્તુ સ્વપ્ન લાવશે? જે પ્રબળ કર્મ છે એ લઈ આવશે. મર્યા પછી પણ ક્યાં ગતિ થશે? જે પ્રબળ કર્મ છે એ લઈ જશે આપણને. તેમ પ્રત્યેક ક્ષણે કયો વિચાર મનમાં જન્મ છે શું નક્કી કરાય? આપણે કહી શકીએ બીજી ક્ષણે કયો વિચાર આવશે? કોણ નક્કી કરે? કર્મ જ નક્કી કરે. કયું કર્મ? જે બધા કર્મો આપણા મનમાં અંકિત થયેલા છે એમાંનું જે પ્રબળ કર્મ હશે એ એક ક્ષણે વિચાર જાગૃત કરશે. અહીં તો જે બળવાન હોય એ જ ટકી શકે. બધા તો કેટલા, કારણ કે ખૂબ સ્પર્ધા ચાલતી હોય છે અંદર. આજે આપણા બધા બગીચામાં વૃક્ષો રોપીએ એની અંદર પણ બહુ ચાલતું હોય, સ્પર્ધા ચાલતી હોય. પેલાને ટકવા ના દે એની અંદર પણ પેલો કે રૂટ એન્ડ શૂટ કોમ્પિટિશન. રૂટ એટલે મૂળ. પછી બહુ નજીક વાવીએ ને તો પેલા મૂળ એકબીજા સાથે અથડાયા કરે અને પછી પેલો ખોરાક ખેંચવાનો હોય એમાં સ્પર્ધા થાય. વધે ને એટલે પછી પાછા ઉપર વધવું પડે, એમાં પણ જગ્યા જોઈએ. શૂટ એમાં પછી સ્પર્ધા ચાલે. પેલું પેલા ના જવા દે, ઉપર ના આવવા દે, પેલું આમ આડું જાય. તો જોયું બગીચાની અંદર કેવી બધી ગતિ થતી હોય છે ને. એટલે હંમેશા જે બળવાન હોય એનું કામ થાય એવું છે. એટલે બળવાન બનવું પડે ટૂંકમાં. ગમે ફરિયાદો કરવી તો કરો, પણ આ જ નિયમ છે. પેલા પેલું કર્યું, ફલાણા કર્યું, એ જ થવાનું જ. આપણો બળવાન બનો, આ બધાનો ઉપાય આ જ છે. ફરિયાદ કરી ઠીક છે, બરાબર છે, પણ છેવટે શું છે? ના એમાં આત્મા બલહીન લભ્ય. જે બળવાન છે એને જ બધું પ્રાપ્ત થાય. ચાલો આપણે હવે આવી જાતની કંઈ નથી કહેવા માંગતા, પણ આ બધા કર્મ સંચિત થયેલા છે એમાં જે પ્રબળ કર્મ હોય એ પોતાની અસર ઉત્પન્ન કરે. એ પ્રકારે ઇન્દ્રિયને પ્રેરિત કરે. જો પુણ્ય કર્મ ઉદય થયો હોત એ પ્રકારે પ્રેરિત કરે તો આપણને સારો નવો થાય. જો પાપ કરો તો આપણે માર ખવડાવે, ટૂંકમાં એવું બોલાવડાવે. પાપ કર્મનો ઉદય થયો એવું બોલાવડાવે કે બે તમાચા ખવડાવે. એ પેલું કર્મ જ ખવડાવે, બીજું કોણ ખવડાવવાનું હતું? છેવડે એવું થયું ને. આવું કે પછી થાય કે આવું શું બોલ્યો? પછી આપણને થાય કે બોલ્યો ખોટું બોલ્યા, હા કંઈક કરવા જેવું નતું. આપણે એવી જ પ્રેરણા થાય. પાના રમતી વખતે એ જ ઉતરીએ, ખોટું ઉતરીએ. આપણે પહેલાં પેલું ઉતરવાનું આ કેમ કર્યું ખબર ના પડે કે આવું કેમ કર્યું. આપણે ચેસ રમતો હોય તો આમ કેમ કર્યું, અને દર વખતે આટલું તો કર્યું તો શીખવાડ્યું, તે વખતે આવું જ થઈ ગયું. પરીક્ષામાં પેલું જ યાદ આવ્યું. બહુ દાખલા ગણ્યા છે, કઈ વસ્તુ યાદ આવે કોણ જાણે. એટલે પછી પેલા અવયવ પડાવવાના કંઈ પડાવવાનું પેલું જ યાદ આવે અને એ લખાઈ જાય. એટલે છેવટે તો આ બધો કર્મ છે એને સંચાલન થતું હોય છે. ટૂંકમાં બધા વ્યવહારનું સંચાલન સમજાવવાના કારણે કયું કર્મ જે આપણે પોતે જ કરેલું છે. પછી આપણને જે થાય એનો દોષ બીજાને આપવો તો આપીએ આપણા સંતોષ માટે, પરંતુ વાસ્તવમાં જે કે થાય છે એ ઊભું કરનાર આપણે જ છીએ. આપણે કરેલું છે. જે થઈ ગયું તો થઈ ગયું, એનું આપણે કંઈ કરી ના શકીએ. હવે ચેતી જઈએ, હવે સાવધાન બનીએ, જેથી એવું કર્મ કરીએ, એવી ભાવનાઓ સેવીએ, એવો વિચારો કરીએ કે ભવિષ્યમાં લાફા ના ખાવા પડે, બીજું કાંઈ નહીં. બાકી એમ ના હોય કે પેલા લાફો એની પ્રેરણા કેમ જન્મી? કર્મ આપણે પેલા બિચારો ક્રિશ્ચિયન માણસ શીખીને આવ્યો, ત્યાં કહ્યું છે એક ગાલ પર તમે તમાચો બીજો ગાલ ધરવો, એટલે એક બે તમાચા ખાવાના માટે ક્રિશ્ચિયન થયો. ટૂંકમાં એક ખાયો, બીજો હતો એક ગાલમાં તો બીજો મારી દે. એને આપણું કરવું તો કરાવતું હશે, એવી જગ્યાએ લઈ જાય આપણને.
એટલે આપણે માર ખાવાનું ત્યાં લઈ જાય, કોઈક રીતે ટેલિફોન કરવા લઈ જાય, ચા પીવા લઈ જાય, કશું કરવા હોય પાન ખાવા લઈ જાય, ક્યાંક લઈ જાય. અહીંયા શું હોય, શું ખોટો હતો ત્યાં જાય. ત્યાં પછી કંઈક દલીલો થાય, પાનવાળા થાય, એકાદ અહીંયા એનું કોઈને કહે નહીં, એ જુદી વાત છે. પણ આ કર્મ ક્યાંનું ક્યાંય લઈ જાય છે માણસને. મરવાનું તો માણસ ક્યાંનો ક્યાંય જાય, આખી જિંદગી રહ્યો, પણ એને છેલ્લે યાત્રા કરવાનું શું છે, અને કંઈ ખૂણા ખાંચણામાં જઈને મારે આવું થયેલું છે. ક્યાં ને ક્યાં જઈને માણસ મારે, બસ એવું ત્યાં નહીં ગયું. એટલે જે કર્મ થયું તે તો થયું, અહીં જે કરશે એ તો આપણે ભોગવવાનું છે. પણ હવે આપણે જે કરીએ એમાં ધ્યાન રાખવાનું, જેથી આવું કશું ના થાય. કારણ ભાવ છે કે એટલે એ કે છે આત્મહનો જના, એવું કર્મ ના કરીએ જેથી આપણે પોતાને ઈજા પહોંચાડીએ કોઈને કોઈ રીતે. પણ યદા બુદ્ધિગત પુણ્ય, જ્યારે બુદ્ધિમાં રહેલા જે કર્મ છે, સંસ્કાર છે, પુણ્ય કર્મ કે પાપ કર્મ એ ખરા. જો કે પહેલાં તો બુદ્ધિગત શબ્દનો પ્રયોગ કર્યો, માટે ટીકાકારે સમજાયું કે કારણ કે દરેક કર્મ તો આત્મા હંમેશા બુદ્ધિની મદદથી જ કરતો હોય છે, સ્વયં તો ના કરી શકે. અને બુદ્ધિમાં તાદાત્મ્ય સાથે જેમાં કર્તૃત્વ બુદ્ધિ આવે એ દ્વારા જીવાત્માએ કર્મ કરે. જીવાત્માએ કર્મ કરવા માટે પણ બુદ્ધિ સાથે તાદાત્મ્ય જ્યારે સેવે ત્યારે બુદ્ધિમાં રહેલા કર્તૃત્વને પોતાનું કર્તૃત્વ માને, અને એ પ્રકારે બુદ્ધિ એટલે બુદ્ધિ દ્વારા કર્મ થાય છે. માટે કર્મના સંસ્કાર બુદ્ધિમાં સંચિત થયા. એવં બુદ્ધિગત પુણ્ય પ્રેરિતેન્દ્રિય માર્ગત, એવં બુદ્ધિગત પુણ્ય પ્રેરિતાની યાન ઇન્દ્રિયાણી, આ બુદ્ધિમાં રહેલા પુણ્યકર્મથી જે ઇન્દ્રિયો પ્રેરિત થાય છે. પુણ્યગ્રહણમ શૈષ્ઠ્યાભિપ્રાયમ નતું પાપ વ્યાવૃત્યર્થમ. પુણ્ય કેમ કહ્યું કે એટલે પુણ્યકર્મ ઓછા આપણે કરીએ, બધાએ કર્મ કરીએ છીએ. તો માણસના ખાતામાં પુણ્ય અને પાપ બંને પ્રકારના કર્મ છે. છતાં પણ અહીંયા આગળ શ્લોકમાં પુણ્ય કહેવામાં આવ્યું. કેમ? કારણ કે પુણ્ય અને પાપ બંનેમાં પુણ્યકર્મ શ્રેષ્ઠ છે, માટે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો. પુણ્યગ્રહણમ શ્રેષ્ઠ્યાભિપ્રાયમ. પાપ અને પુણ્ય બેમાંથી પાપ કેમ ના કહ્યું, પુણ્ય કેમ કહ્યું? બેમાંથી શ્રેષ્ઠ છે એટલા માટે. નતું પાપ વ્યાવૃત્યર્થમ, એટલે કે આ માણસમાં પાપ નથી કે પાપ કર્મ એના અનુભવને પ્રેરિત કરતા એવું નહીં. પુણ્ય અને પાપ બંને કર્મ એને પ્રેરિત કરે છે અનુભવ માટે, પણ પુણ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો કારણ કે બેમાં પુણ્ય અને પાપમાં પુણ્ય શ્રેષ્ઠ છે માટે. બાકી તો બધા બધું કરતા હોય છે ને. એ અકલ્યાણ દર્શનાદ, એ બી દર્શનાદ, માણસ બહુ સારું સારું જોવે, દર્શન મંદિરમાં જ દર્શન કરવા જાય ને એવું નથી, બધું જોતો હોય છે. કલ્યાણ વસ્તુ પણ જોઈએ, આ કલ્યાણના દર્શન કરે. આ કલ્યાણ દર્શનાદ હે બી દર્શનાદ. આપણે જોઈએ છે કે માણસ આ કલ્યાણનું દર્શન કરતો હોય છે. એટલે કહ્યું તસ્માત તેન ઉભયમ પશ્યત ઇત્યાદિ શ્રુતેશ્ચ. ભૂતકાળમાં થઈ સૃષ્ટિના પ્રારંભમાં જ થઈ ગયું છે કે માણસ બધું અશુભ પણ કરે, અયોગ્ય પણ કરે. તો આ છંદોગ્ય અને બૃહદારણ્યક કે બંનેમાં છે, પણ છંદોગ્ય ઉપનિષદમાંથી લીધું. તો બીજી પાદનોદમાં, ત્રીજી પાદનોદમાં એની માટેની થોડી સમજ આપવામાં આવી. અથ ચક્ષુ ઉદ્ગીતમ ઉપાસાન ચક્રે. આ દેવતાઓ અને અસુરો બંને પ્રજાપતિના પુત્રો છે. બંને વચ્ચે સ્પર્ધા ચાલે છે. બંને લોકો આ દુનિયાને જીતવા ઈચ્છે છે. એટલે દેવતાઓને થયું કે ચાલો આપણે કંઈક વિશેષ ઉપાસના કરીએ, ઉદ્ગતિની ઉપાસના કરીએ. એટલે સા મંત્રો જે છે ઉચ્ચારણ કરીને ઉદ્ગતિની ઉપાસના કરીએ, એ દ્વારા પછી અમે બળ પ્રાપ્ત કરીને અમે આ અસુરો પર વિજય પ્રાપ્ત કરીએ. આવું દેવતાએ કહ્યું. એટલે પછી એક એક દેવતા પાસે ગયા, એક એક ઇન્દ્રિય પાસે ગયા. વાઘ ઇન્દ્રિય પાસે ગયા, શ્રોત્રેન્દ્રિય પાસે ગયા, ચક્ષુર ઇન્દ્રિય પાસે ગયા, મન પાસે ગયા કે હે દેવતા, તમે અમારા માટે ઉદ્ગીતનું ઉચ્ચારણ કરો. એટલે ઇન્દ્રિય કે જરૂર કરી ઉચ્ચારણ. પછી પેલા અસુરોએ જોયું કે ઓહો, આ દેવતાઓ તો આ પ્રકારે આ ઇન્દ્રિય દ્વારા, ધારો કે વાણી દ્વારા, આ ઉદ્ગીતના ઉચ્ચારણ દ્વારા શક્તિ પ્રાપ્ત કરીને અમને પરાજિત કરશે. એટલે એમણે શું કર્યું?
ત્યારથી જ ચાલતું આવે છે. એ જઈને પેલાને લાંચ આપી દીધી, પેલાને દૂષિત કરી નાખી, વાઘ ઇન્દ્રિયને પ્રભાવિત કરી દીધી, દૂષિત કરી નાખી. એટલે કહે છે તદ અસુરાહ પાપમના વિવિધુ. અસુરોએ એ ઇન્દ્રિયને ચક્ષુર ઇન્દ્રિયને વાત કરવામાં આવી કે દેવતાઓ જ્યારે ચક્ષુર ઇન્દ્રિયને કહ્યું કે તું અમારા માટે આ પ્રકારની ઉપાસના કર, ત્યારે દેવતાઓએ ચક્ષુર ઇન્દ્રિયને પાપથી વીંધી દીધી. એટલે એને પાપથી દૂષિત કરી નાખી. તસ્માત તેને, એટલે તું અમને પણ થોડું આપજે. ટૂંકમાં ગાન કરે ને ત્યારે માત્ર દેવતાઓ માટે નહીં, અમારે માટે કરજે. થોડું આપી રાખીએ તો પછી કરે આપણા માટે. તેને ઉભયમ પશ્યતી. અને માટે દેવતાઓ સારું સારું જોવે, અસુરો ખરાબ ખરાબ જોવે, એટલે આંખો બંને જોવે છે. તેને ઉભયમ પશ્યતી. દર્શનીયમ છે, અદર્શનીયમ છે. એટલે આંખ ચક્ષુર ઇન્દ્રિય છે એ દર્શનીય, દર્શન કરવા યોગ્ય છે એ જુએ, અને દર્શન કરવા યોગ્ય નથી એ પણ જુએ. એટલે કે ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ ભદ્રમ પશ્યેમ અક્ષભિ યજત્રાહ. હે દેવતાઓ, કૃપા કરો કે કાન દ્વારા અમે જે શુભ છે, શ્રોતવ્ય સાંભળવા યોગ્ય છે એના જ અમે શ્રવણ કરીએ, બીજા બધા ના કરીએ. અમને એવી પ્રેરણા આપો જેથી જે અમને કલ્યાણકારી વચન જે અમે સાંભળવા પ્રેરાઈએ અને બીજું ન સાંભળીએ. ભદ્રમ પશ્યેમાં અક્ષભિ યજત્રાહ. દેવતાઓ વળી કૃપા કરો જેથી આંખો દ્વારા અમે જે કલ્યાણકારી છે એના દર્શન કરીએ, બીજા દર્શન ના કરીએ. કારણ કે એમાં જે આસુરી વૃત્તિ છે ને, હંમેશા આપણા બંને દેવતા અને અસુરો બંને રહ્યા છે ને, એ જોવાનું એટલે બંને જણ પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે. આપણે દૈવી વૃત્તિ એમ કહે કે તું જે દર્શનીય છે એને જો, આંખને કહે. પેલા આસુરી વૃત્તિ કે પેલાને જો. થાળીમાં ખાવાનું આવે ત્યારે બે જણ કહે શું ખાવું, કઈ વસ્તુ પર ધ્યાન દેવું વગેરે. ટૂંકમાં એટલે ધારો કે કાંઈ ગયા રેસ્ટોરન્ટમાં કશે ગયા હોય ત્યારે બધી વસ્તુ હોય, પછી એટલે એમાંથી શું લેવું, શું ખાવું. પેલું દૈવી વૃત્તિ કે આ આસુરી વૃત્તિ કે પેલું. તેથી આ અસુરોએ આંખને એક પછી એક બધી ઇન્દ્રિયની વાત આવે છે. વાણી પણ છે, ચક્ષુ પણ છે, શ્રોત્ર પણ છે, મન પણ છે. બધાએ આ દેવતાઓ એક પછી બધાને દૂષિત કરી નાખ્યા. પાપમાં હેત વિદ્ધમ ઇતિ. અંતેથી કારણ કે આ ચક્ષુર ઇન્દ્રિય છે એ પાપથી દૂષિત થયેલું છે, અને માટે એ અદર્શનીય વસ્તુ પણ જોઈએ છે, પુણ્ય પણ છે. માટે તસ્માત તેને ઉભયમ પશ્યતિ. દર્શનીયમ છે, અદર્શનીયમ છે. દર્શન કરવા યોગ્ય છે એ જુએ છે, પણ દર્શન કરવા યોગ્ય નથી એ પણ જુએ છે. એટલે આ વાક્યનો આધાર લઈને ટીકાકાર કહે છે કે એવું નથી કે આંખો માત્ર દર્શનીય વસ્તુઓને જ જુએ છે, ઇન્દ્રિયો અદર્શનીયના પણ અનુભવ કરે છે કે અનુભવ કરવા ઈચ્છે છે. એ બતાવે છે કે પાપ કર્મ પણ છે. એટલે બુદ્ધિગત પુણ્ય. જો આપણા અંતઃકરણ માત્ર પુણ્ય જ હોત તો આપણે હંમેશા જે દર્શનીય હોય, શ્રવણીય હોય એ વસ્તુનો જ અનુભવ કરત. પણ માણસ અદર્શનીય હોય, અશ્રવણીય હોય એનો પણ અનુભવ કરવા ઈચ્છે છે, પ્રેરાતો હોય છે. એવું કશું એનામાં છે જેને આવી જાતના અનુભવ કરવા પ્રેરે છે, એ બતાવે છે કે અસુરો છે, પાપ છે. એટલે આ પુણ્યની અંદર પાપનો પણ સમાવેશ કરી દેવાનો. તો એવું પણ નથી કે પુણ્યનો હંમેશા પુણ્યનું પ્રાબલ્ય હોય છે, પાપનું પ્રાબલ્ય હોય છે ઘણી વાર. છતાંય પુણ્યનો ઉલ્લેખ કરવાનો થતો એ કે પુણ્ય અને પાપમાં પુણ્ય શ્રેષ્ઠ છે, માટે ઉલ્લેખ કરવામાં આવ્યો. યદા બુદ્ધિગત પુણ્ય પ્રેરિતેન્દ્રિય માર્ગત પુણ્ય પ્રેરિતાની યાન ઇન્દ્રિયાણી. જો પુણ્યથી પ્રેરિત થયેલી ઇન્દ્રિયો છે માર્ગત, તો ટીકાકારે તથા ચ યથા દેશકાલ નિમિત્ત ઉદ્ભવ પુણ્ય પાપ પ્રેરિત ઇન્દ્રિય માર્ગ. યથા દેશકાળ નિમિત્ત ઉદ્ભવ. તો દેશ કાળ, જેવો દેશ કાળ નિમિત્ત એનો ઉદ્ભવ થાય એવું છે ને. પેલા પુણ્ય ને પાપ શાનો ઉદ્ભવ થશે? એ જે સમયે, જે કાળે, જે નિમિત્તથી પુણ્ય કે પાપ જેનો ઉદ્ભવ થાય એનાથી પ્રેરિત થાય ઇન્દ્રિય.
એટલે ઇન્દ્રિયને પ્રેરિત કરનાર અંતઃકરણ છે. પણ અંતઃકરણ કઈ પ્રેરિત કરે? જે પ્રકારનું કર્મ જે છે એનો ઉદ્ભવ થયો હોય એને અનુસરીને અંતઃકરણ ઇન્દ્રિયને પ્રેરિત કરે. તો આ પ્રકારે પુણ્ય અને પાપથી પ્રેરિત થયેલી ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિય માર્ગ, એ ઇન્દ્રિયોના માર્ગથી પૂર્વોક્ત નાડી કયા માર્ગ છે? આગળ જે બધી નાડીનું વર્ણન કરવામાં આવ્યું, જે દ્વારા ઇન્દ્રિયો પ્રાણ વગેરે સંચરણ કરતા હોય છે. ઇન્દ્રિય ગોલક સ્થાન પ્રસૃતા ભી તો ભિન્ન ભિન્ન નાડીનું વર્ણન કરવામાં આવ્યું. કેટલીક નાસિકા પર્યંત જાય, કેટલીક નયન પર્યંત જાય, કેટલીક શ્રોત્ર પર્યંત જાય. તો આ પ્રકારે પૂર્વોક્ત નાડીભિ તત્તત ઇન્દ્રિય ગોલક સ્થાન પ્રસૃતાભિ તે ઇન્દ્રિય જે ગોલક છે, ગોલક સ્થાન સુધી પ્રસરેલી જે નાડીઓ છે એ દ્વારા, એ માર્ગ દ્વારા ઇન્દ્રિયોને તે માર્ગમાં સંચરણ કરવાની પ્રેરણા કર્મ દ્વારા મળે. દેહાવકાશાદ બહિ પ્રસર્પદ્ભિ જ્ઞાનમ યશ્ચતુ ચક્ષુરાદિકરણ દ્વારા બહિસ્પંદતે. તો એ માર્ગમાંથી પછી નાડી તો માત્ર અહીંયા ગોલક સ્થાન સુધી જ આવે, ઇન્દ્રિયો ગોલક સ્થાન સુધી આવે, પછી તણખાની જેમ બહાર જાય. તણખાની જેમ એવી રીતે અહીંથી પછી તણખાની જેમ જે વિષય હોય ત્યાં જાય. અંદર તણખાની જેમ જાય, બહાર પણ તણખાની જેમ જાય. દેહ અવકાશાત બહિ પ્રસર્પદ્ભિ દેહની બહાર જે છે ત્યાં એકદમ સરકી જાય ઝડપથી, એવી ઇન્દ્રિયો છે. તો આ પ્રકારની આખી વ્યવસ્થા સમજાવી કે જેવો દેશ, જેવો કાળ, જેવું નિમિત્ત, એ પ્રકારે જે પુણ્ય કે પાપનો ઉદ્ભવ થયો હોય એ દ્વારા પ્રેરિત થયેલી ઇન્દ્રિયો પોતપોતાના માર્ગ દ્વારા પહેલા તો જે માર્ગ કે નાડી જે ગોલક સ્થાન સુધી પ્રસરેલી ત્યાં જે ગોલક સ્થાનને પ્રાપ્ત કરે ને પછી બહારના વિષયને પ્રાપ્ત કરે છે. શબ્દાદીન વિષયાન ભુંક્તે યદા અયમ ચિદાત્મા શબ્દાદિ વિષયાન દેહબાહ્યાન આધ્યાત્મિકાંશ ભુંક્તે. જ્યારે આ ચિદાત્મા આ બધું થાય ત્યારે ચિદાત્મા વિષયનો અનુભવ કરી શકે. તો જ્યારે આ ચિદાત્મા શબ્દાદિ વિષયાન, શબ્દ સ્પર્શ રૂપ રસગંધ આ બધા વિષયો છે, દેહ બાહ્યાન ક્યાં તો દેહની બહાર રહેલા હોય, આધ્યાત્મિકાંશ છે કે પછી દેહમાં રહેલા હોય, જે કોઈ દેહ પર રહેલું હોય કે એની બહાર રહેલા હોય, ભૂંગતે એને ભોગવે છે. એટલે પ્રત્યક્ષાદિ પ્રમાણ અનુભવતી. પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા આ બહારના એટલે સ્થૂળ ટૂંકમાં પ્રવિવ્યક્ત ભૂક નહીં પણ સ્થૂલ ભૂક વૈશ્વાનર પ્રથમ પાદ તો સ્થૂળ વિષયનો ભોગવનાર સ્થૂળ વિષય ભોગવે છે. તદા જાગૃતમ ભવેદ તદાશ્ચ જાગૃતમ જાગ્રત અવસ્થા ભવેદ ઇત્યર્થ. અને ત્યારે આ ચિદાત્માની જાગૃત અવસ્થા છે એમ કહેવાય. તથા ચ ઉક્તમ. તો સુરેશ્વરાચાર્યે આ શેને અનુસરીને કહ્યું? ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગૃત મિતિ. તો આચાર્યએ શંકરાચાર્ય મહારાજે એક નાનકડો ગ્રંથ રહ્યો છે પંચીકરણમ. એ પંચીકરણ ગ્રંથની અંદર આ ત્રણ અવસ્થાનું વર્ણન છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય. ઓમકારની ત્રણ માત્રાઓ અકાર, ઉકાર, મકાર અને એ પ્રકારે એવું એમાં એમણે આવી સંક્ષેપમાં વ્યાખ્યા કરેલી છે. જાગ્રતની, સ્વપ્નની, સુષુપ્તિની કહે ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગરિતમ. બસ જાગરિતમ, જાગ્રત અવસ્થા કોને કહેવાય? ઇન્દ્રિય અર્થોપલબ્ધિ. ઇન્દ્રિયો દ્વારા જ્યારે સ્થૂળ વિષયોની ઉપલબ્ધિ કે અનુભવ કરવામાં આવે એ અવસ્થાને જાગૃત કરવું. કે આ ઇન્દ્રિયોથી એને સ્વપ્નથી જુદું પાડવા માટે ઇન્દ્રિય અર્થોપલબ્ધિ. અર્થોપલબ્ધિ અર્થાત વિષયોનો અનુભવ. માત્ર અર્થોપલબ્ધિ કે વિષયનો અનુભવ જાગૃત કર્યો તો સ્વપ્ન પણ દાવી જાત. સ્વપ્નમાં વિષયનો અનુભવ થાય છે પણ ઇન્દ્રિય અર્થોપલબ્ધિ આ જાગ્રત અવસ્થામાં આ ઇન્દ્રિયો દ્વારા વિષયનો અનુભવ થાય છે. સ્વપ્ન અવસ્થામાં આપણે જોઈશું કે આ ઇન્દ્રિયો નથી આવતી. એના માટે તથા ચ ઉત્તમ એને અનુસરણ કહેવામાં આવ્યું છે ઇન્દ્રિય અર્થોપલબ્ધિ
જાગૃતમ, ઇન્દ્રિયો દ્વારા જગતના સ્થૂળ વિશ્વનો અનુભવ જે અવસ્થામાં થાય છે અવસ્થાને જાગૃત કહેવામાં આવે છે, કે જાગ્રત કહેવામાં આવે છે. એટલે આ બધી નાડીનું વર્ણન કરવાનો હેતુ છેવટ તો એ છે કે કેવી રીતે આ દ્વારા બાકી ચિદાત્માનો તો સંયોગ થાય જ ને કશા સાથે. તો ચિદાત્માનો જાગ્રત સાથે, સ્વપ્ન સાથે, સુષુપ્તિ સાથે સંયોગ કરાવનાર કોણ છે? એ બધી આ નાડીઓ મહત્વની છે. એ નાડીઓ દ્વારા પ્રાણનું, ઇન્દ્રિયોનું, મનનું સંચરણ થાય અને જે પ્રકારનું સંચરણ થયું હોય એ પ્રકારની અવસ્થા સાથે ચિદાત્માનો સંયોગ થાય. એટલે કે આ બધી નાડીઓ દ્વારા ઇન્દ્રિયોનું સંચરણ એવી રીતે થયું હોય જેથી ઇન્દ્રિયો ગોલક સ્થાન પર આવે અને બહારના વિષયોનો સંપર્ક કરે ત્યારે ચિદાત્મા જાગ્રત અવસ્થા અનુભવે. પછી આગળ સ્વપ્ન, સુષુપ્તિ વગેરેનું પણ વર્ણન કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.